આવું દેવી પૂજકનો દીકરો સાક્ષી તરીકે કહું છું કોઈને હોશની દેવી નો પૂજાય મિત્રો હોશના કાકણ નો બધા હોશના ભુવા નો થવાય પણ જ્યારે દેવીએ નંબર માંડ્યો હોય અને દેવીએ વાર્તા માંડી હોય મિત્રો સાક્ષાતમાં અલંપુર ગામના વાઘા સાક્ષીની દેવી થઈ જાય મિત્રો પણ મનની અંદર જ્યાં સંકલ્પ કર્યો ને એમની બોલો તાવો કરે પણ કોઈના નજરે ન પડે ને એમને નાગની નજરે ફરી તાવા ફરતી ફરતી નાગની આટા મારે વાઘા દાદાને જ્યાં નજર જાય ત્યારે વાઘા દાદાના મનને સંકલ્પ થયો કદાચ આવી મારા કળમાં દેવી હોય ને તો આનો વડી કરીને પૂજો હા વાઘા દાદા ટૂંક સમયની વાત કરું વાઘા દાદા ક્ષેત્રમાં બે ક્ષેત્રમાં આગળ હાલ્યા ને ત્યારે દેવીનો ઓળતો ચોક મારા વાઘાના કુળમાં મારા પૂજાઓ ખેતરમાં બે ખેતરમાં આગળ ગયા દેવી હવા વેગની નાગણીથી આડી ફેરી કામ મારા વાઘલા ક્યાં જાવું છે કે મારે તો મારા હલમ પર જાવ કે એકલા ને કે દિલ તાવે જે સંકલ્પ કર્યો તે સંકલ્પ ક્યાં ગયો એના કોઈ વડવાએ જો સંકલ્પ કરીને ભીજી હોય ને મિત્રો અને એકદમ કદાચ જો બોલાવો અને કદાચ જો આંગળી સીધો અને જો મોરલા ગળા કળાયું માંડી અને હવા વેગની નાગણીથી હાની નો લડવા માંડું ને તો તેના કળમાં હું ન્યાલડી નહીં હો તેના કળમાં હું ન્યાલડી નહીં હો હા કળમાં હું ન્યાલડી નહીં હો મને મેરી યાની દેવી ના મને ઓશિયા હો તમરો મો લાગે સાયલેની જગ્યા સાંભળો મિત્રો અમને દેવી પૂજક સમાજ અડધા ભગવાનની દેવી કહેતા ઘોડા હાડવા ઘોડા ધૂળે અને રાજના ઝરૂખામાં જો રાણીઓ નો ધૂળે ને તો હું ઉગતાની દેવી ન્યારણી ને ઓ ઉગતા ભગવાનની દેવી કારણ કે સાક્ષી આજ પણ ઈ પુરાવો સાક્ષી અમારો પૂરે છે કે દૂધના બદલે જો લોહીની શેડું નો ફોડું ને તો મને ઉગતાની દેવી મને હૃદય ભક્તા મને કરીનો મલાવરો બાદશાહ રાજ પુરમાં રાણીનું પાડેલું અને શેખના છોકરા એમ કહેવાય છે તીર ખામટે કરી મારી નાખ્યું અને હુરિયો એકનો એક દીકરો મિત્રો મારી માં લખડીનો મારી માં લખીનો માન્યો દીકરો મિત્રો એ દાદા હુરિયા મારણામાં જે કરે આપણે સાયલા કહેતા ઉઘરી ગયા કુળમાં કેવીને ઈ કુળના મિત્રો અને મુગલી ભરૂચી એ રૂપાણી એ વ્યાસરી અને મ્યારોની પૂજન મિત્રો અને ભૂરમાં રાણીનું પાળેલું જનાવર એ પાડેવડું મારી નાખ્યું અને રાજમાં રાણીને ખબર પડી કે કોઈ ભૂલિયા નામનો વાઘરી છે અને વાઘરીના છોકરે મારી નાખ્યું છે હુકુમ ચોક જાઓ એને રાજમાં લઈ આવો અને કોઈ રાતે ન્યાણું માર્યું ને તારે દીકરો આપ્યો દેવી જા ખાઈ અને ઊભી રહી અને તારે એવો શબ્દ નીકળ્યો કે ખમા મારી નાચ ને ખમા મારી વસ્તી ને તારે નાચે વાત કરી મારી વસ્તી તો છે ને તું કોને ખમા કહે છે અને તારે અહીંયા દેવી દાદા મારના ભાઈ બોલી કે એક આ 80 વર્ષની ઝડું વીતી જાય સમજો 80 વર્ષે જાતા જો હુરિયા નામનો દીકરો નો આપું ને તો મને અડધા ભગલાની દેવી મને એકથી એ હુરિયા માણાની દેવી મને એમ ખાજે છોડ દે મારી એમ ખાજે છોડ દે મારી
દેવાની આફત આવી એકનો એક દીકરો મિત્રો રાજમાં લઈ ગયા હાથ મોડીએ એ હુરિયાને બાંધ્યો હવળે હવળે હાકળોમાં બાંધી અને ગળીની કંસારીઓમાં લઈ ગયા મારી માં હરખેને ખબર પડી કે તમારા હુરિયાને તો રાજમાં લઈ ગયા છે હે અને હવારે જ્યાં સત્યવા દી સડશે તારે ના વીજળિયા કુવામાં નાખી અને એને મારી નાખશે કોઈ નાચ કદાચ એના આંગળે સીધો તો કે બાબુ મને કેવું કેલું મારા દીકરાને કઈ ન કહીશો પછી માં હરખુના તક પડ્યું ભુવા ભયા જવું તો પડ્યું માતાજી કહેવાય છે માતાજી આગળ તરાવું કર્યું જ્યાં પાણાનો ઘા મોઢા પર માર્યો એ ત્રણે દાંત પાડી દીધા દેવીએ નજરો નજર ભાડ્યા માથે કરીને કંસાર્યું જોઈ કે હલબલાઈ નો નાખું તો એ માનજે કે વાઘરીની દેવી આ દીકરીની માથે ને કોકડા નહીં ને પાણા ખાઈ જલા જાઓ ખાઈ જલા જાઓ કરીનો બલાવરો બાદશાહ હેમંતરાજ બલાવરો એમ કહેવાય છે કે ગઢના કાંગરા રહ્યા ને હલવલવા માંડ્યા અને એના મરાય નહીં બજારોમાં એ દાદા હુરિયાને ઉભો રાખ્યો બાર ભાટીનો દારૂ હાથીને પાયો અને કદાચ તો એને વરમાળા રોપે ને તો એને મેં નિર્દોષ છોડી દેવી કે તારે મારી પાસે મુગલી ભરોસી જોજે મારી ગાંડી નો બનતી કહેવાય છે કે દેવી લાગી રાજાને ખબર પડી છે કે હવે મારા રાજનું નક્ષત્ર જાય એ જેમ લાકડી પડે ને એમ દાદા હુરિયા આગળ માંડણા આગળ એ લાકડી ભણ્યા પડી જો તમે એમ કહેતા રહી દેવી ના ભાઈ એ તમારું રજવાડું જુઓ અરે હું તો જગ જાહેરમાં કહું છું મિત્રો મારી નાની એવડી ઉંમર હતી અને તેનો મારો અનુભવ છે કે જ્યારે દેવીનો માર્યો માર હશે ને મીનો એ ગોઈતા નો જણાવો આ લખું લખી લેજો એ કદાચ દીકરી હોય ને દીકરી એ ન્યાય એ દીકરી પાસે ન્યાય જઈને બોલે કે જાઓ ફલાણો નો ન્યાય છે ત્યાં દી આવો મિત્રો આ દિલનો ગાંડીઓ માર છે મિત્રો આવા નવરંગા માંડવાની તો કદાચ કાળી વેલના કુકવાનો શેલા સુવાસ જો ટપોરો નીકળી જોઈએ ને કદાચ ભૂવા તો ધૂણે પણ એની વસ્તીના જો 70 રોહાળા બેઠા નો કઈ નાખું ને તો એના કળમાં હું દેવી નો કહેવાય કળમાં હું દેવી નો કહેવાય અને કહેવત મેં કીધું મિત્રો કે જાન ને નત મરણ અજાણ ને પૂરો રાત નિર્ધન હતો નીંદ ભર્યો પેટ ભરાના કામ હોય મિત્રો દેવી હારી એકદમ સુતા બાંધી જો તમને અનુભવ થઈ જાય છે ભુવાજી હા